વેલકમ ટુ ધ અક્ષરપીડિયા શો. આપણે ગઈકાલે એક સુંદર મજાની વાર્તા સાંભળી. એ વાર્તાનો સાર કંઈક આવો છે કે ચકલીની સરખામણી દીકરી સાથે કરી છે અને વૃદ્ધની સરખામણી માતા પિતાના પ્રેમ સાથે કરવી છે. પ્રેમ લગ્ન કરવો ગુનો નથી, પ્રેમ કરવો પણ ગુનો નથી, અને આપણું ભારતનું બંધારણ પણ આપણને જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે. જે માએ ભીનામાં સૂઈને આપણને સૂકામાં સુવરાવ્યા, જે પિતાએ અગનભઠ્ઠીમાં સંઘર્ષ કરીને પોતાની જાતને ઓગાળીને આપણા પેટ ભર્યા, એવા મા બાપના પ્રેમને આપણે ક્યારેય ન ભૂલવો જોઈએ. જેવી રીતે ચકલી રાતે વૃદ્ધ માળી સૂતા હતા ને ઘરેથી નીકળી ગઈ, તેવી જ રીતે દીકરીઓ જ્યારે નીકળી જાય છે અને જેમ ચકલી પરત ફરી અને વૃદ્ધનું અવસાન થયું હતું, તેમ જ્યારે ઘણીવાર દીકરી પરત ફરે ત્યારે માતા પિતાના પ્રેમનું પણ અવસાન થયેલું હોય છે. માતા પિતાનો પ્રેમ પણ એકવાર ચૂકાઈ ગયા પછી એ મેળવવો ખૂબ અઘરો છે. એટલે જ્યારે પણ કોઈ પણ દીકરી આ સમાજની અંદર જેમણે આપણને મોટા કર્યા છે, એ ઘર પરિવાર મા બાપ અને ભાઈના વિરુદ્ધ જ્યારે આવું પગલું ભરે છે, ત્યારે એકવાર તેણે વિચારવું જોઈએ કે એનું પદ પ્રતિષ્ઠા અને સમાજના માન સન્માનનું શું થશે. આ ટૂંકો અને સરળ અને સુંદર સાર આ વાર્તામાંથી આપણને શીખ મળી હતી. આવી જ સુંદર વાર્તાઓ સાંભળવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ઝડપથી મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને પણ આપ ફોલો કરી લેજો, જેનાથી આપણે સતત જોડાયેલા રહીએ. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ, રામ રામ.